નમસ્કાર દર્શક મિત્રો, ચૂંટણીના મહાપર્વને લઈને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં પણ ધનસુરા ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ મતદાન કરીને મતદાતાઓને મત આપવાનું જણાવ્યું હતું। ધનસુરામાં ટોટલ 12 બૂથ ઉપર મતદાન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 9000 કરતાં પણ વધારે મતદારો હતા। ચૂંટણીના મહાપર્વને વધુમાં વધુ લોકો મતદાન કરીને દાન કરે તેવું સરપંચશ્રીએ જણાવ્યું હતું। દરેક બૂથ ઉપર પોલીસ અને સીઆરપીએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। ગરમીના માહોલમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ મેડિકલ કિટ સાથે હાજર રાખવામાં આવ્યા હતા। ધનસુરાથી અમારા રિપોર્ટર દિવાંગભાઈ સોની સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ, મોડાસા। મીના દિવસે લોકસભાની ચૂંટણી જ્યારે મતદાન થઈ રહ્યું છે તેની અંદર હું સરપંચ તરીકે વાત કરું કે ધનસુરા પ્રોપરની અંદર 12 બૂથ આવેલા છે। 12 બૂથની અંદર કુલ મતદારો 9000ની સમથિંગ ઉપર છે। એની અંદર 12 બૂથની અંદર અગાઉ પણ અમે મતદાન જાગૃતિના અભિયાનના એક પ્રોગ્રામો પણ રિક્ષાના મારફતે અમે કરી હતી। વહીવટી તંત્રની સાથે રહી અને ખૂબ સારું મતદાન જાગૃતિના કાર્યક્રમો કર્યા હતા। એ સંદર્ભની અંદર આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે તેની અંદર 12 બૂથમાં લોકોએ ઉત્સાહપૂર્વક એક ઉત્સવના રૂપે આજે મતદાન કર્યું છે। તેની અંદર ખૂબ સારું મતદાન પણ થયું છે અને લોકોનામાં ખૂબ જાગૃતિ આવી અને ઉત્સાહભેર મતદાન કરવા માટે ખૂબ લોબી લાઈન પણ સવારથી જ લાગી ગઈ છે। અત્યારે પણ આ સમય છે તેની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં મતદારો જે બાકી છે એમને લાવવા માટે પણ અમે આયોજન કરી અને મતદારોની બૂથ સુધી પહોંચવાના અમે અથાગ પ્રયત્નો કર્યા છે। ધન્યવાદ।